વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હાર્દિક સર શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 12 યુનિટ નંબર 10નું પ્રકરણ 14 નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. મિત્રો, આપણે એમાં ઘણી બધી વાતો કરી. જુદા જુદા પ્રકારના નિવસન તંત્રની વાત થઈ, પિરામિડો વિશે વાત થઈ, વિઘટનની પ્રક્રિયાઓ જોઈ, ઘણા બધા MCQ જોયા. હવે આજે આપણે બીજા MCQs જોવાના છે, તો સૌ ધ્યાન આપે. મિત્રો, પ્રશ્નને ધ્યાનથી વાંચવો MCQ સોલ્વ કરતી વખતે, અને પ્રશ્નના સ્ત્રોતને સમજવાનો પ્રયત્ન કરવો કે એ પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે. બરાબર છે? તો હવે પ્રશ્ન છે પહેલો, પોષક દ્રવ્ય ચક્રમાં શાનો સમાવેશ થાય છે? મિત્રો, પોષક દ્રવ્ય ચક્રની વાત કરે છે. આ પોષક દ્રવ્ય ચક્રમાં શાનો સમાવેશ થાય છે? ઓપ્શન એ છે સંચય સ્થાન, ત્યારબાદ વિનિમય સ્થાન, જૈવ સમાજ કે આપેલ બધા જ. તો મિત્રો, યાદ કરજો, આપણે જૈવ રાસાયણિક ચક્રોના ઘટકો વિશે વાત કરી હતી. તમને ખ્યાલ છે જૈવ રાસાયણિક ચક્રોના ઘટકો કે ચક્રીય માર્ગે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં રાસાયણિક તત્વોનું નિયમિત અને સતત રીતે થતા વહનને આપણે જૈવ રાસાયણિક ચક્રો કહીએ છીએ. બરાબર? અને એને માટે મેં તમને શબ્દ કીધો હતો કે બાયો એટલે સજીવો, જીઓ એટલે ભૂમિ, પર્વત, પાણી વગેરે, અને કેમિકલ કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે જેવા રસાયણો, રાસાયણિક તત્વો. એ પોષક દ્રવ્યો સતત ચક્રીય રીતે ફર્યા કરે છે. એટલે આપણે એને આખું જો નામ બનાવે, શું થાય? નામ જોડીએ તો બાયો જીઓ કેમિકલ સાયકલ, જૈવ ભૂ રાસાયણિક ચક્રો, બાયો જીઓ કેમિકલ સાયકલ. તો મિત્રો, યાદ રાખજો, આ સંચય સ્થાન, વિનિમય સ્થાન અને જૈવ સમાજ, એટલે આ જે ઘટકો છે એમાં આ બધાનો જ સમાવેશ થાય છે. જે પ્રશ્ન જે હતો, એટલે આન્સર શું આવે છે અહીં? આપેલ બધા જ. આન્સર આવે છે આપેલ બધા જ. હવે બીજો પ્રશ્ન છે, નીચેમાંથી કોની પ્રાથમિક ઉત્પાદકતા સૌથી ઓછી છે? એટલે આપેલ પ્રશ્નના સંદર્ભમાં મિત્રો વાત કરે છે કે કોની પ્રાથમિક ઉત્પાદકતા ઓછી છે, એવું કહે છે. બરાબર? તો પ્રાથમિક ઉત્પાદકતા વિશે પણ આપણે વાત થઈ છે કે એની સાથે ઉત્પાદકો સાથે સંકળાયેલ છે. પ્રાથમિક ઉત્પાદકતા સ્વયંપોષી છે. બરાબર ને? અને લીલી વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની વાત આવે, અને કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં થતા ઉત્પાદનને આપણે જે તે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કીધી હતી. યાદ કરજો. હા, અને એનું માપન જે છે શામાં થતું હતું? એનું માપન શુષ્ક વજન, વાર્ષિક શુષ્ક વજન, પ્રતિ હેક્ટર, ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર પર વર્ષ મુજબ કંઈક ગણવામાં આવતું હતું. અને પ્રાથમિક ઉત્પાદકતા ફરીથી એને વર્ગીકૃત કરેલી, યાદ કરજો, જીપીપી અને એનપીપી, કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને એનપીપી એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો તમે જાણો છો એના વિશે. તો કોની પ્રાથમિક ઉત્પાદકતા સૌથી ઓછી છે અહીંયા આપેલા પ્રશ્નના સંદર્ભમાં? તો ઓપ્શન છે ઘાસના મેદાન, જંગલ, દરિયો કે નદી. તો અહીંયા જોઈએ તો મિત્રો, આ જે નદી જે છે એની પ્રાથમિક ઉત્પાદકતા કેવી હશે? આ આપેલા ત્રણની સરખામણીમાં સૌથી ઓછી હશે. આગળ વધીએ. પ્રશ્ન છે, નિવસન તંત્રમાં
શક્તિનો સ્ત્રોત ખાલી જગ્યા છે. નિવસન તંત્રમાં શક્તિનો સ્ત્રોત. મિત્રો આપણે વાત થઈ નિવસન તંત્રના કાર્યોની. એના બે મુખ્ય કાર્યો, હા, શક્તિનું સદિશ વહન, શક્તિનું એકમાર્ગી વહન, અને ત્યારબાદ દ્રવ્યોનું ચક્રીય વહન, જૈવ ભૂરાસાયણિક ચક્રો. એના બે મુખ્ય કાર્યો જોયા આપણે. બરાબર. તો અહીં સૂર્ય, લીલી વનસ્પતિ, સમુદ્ર કે આપેલ એક પણ નહીં. તો મિત્રો સૂર્ય જે છે એ શક્તિનો અહીં મુખ્ય સ્ત્રોત થશે ઇકોસિસ્ટમની અંદર, નિવસન તંત્રની અંદર. તો તમે જોઈ શકો છો કેવા પ્રશ્નો આવી રહ્યા છે. આગળ વધીએ. પ્રશ્ન છે, નિવસન તંત્રમાં પોષક દ્રવ્યોનું વહન ખાલી જગ્યા નામથી ઓળખાય છે. પોષક દ્રવ્યોના વહનની વાત કરે છે મિત્રો. હા, તો હમણાં જ વાત કરીએ આપણે મિત્રો. રાસાયણિક ચક્ર, જૈવિક ચક્ર, જૈવ ભૂ રાસાયણિક ચક્ર કે આપેલ બધા જ. પોષક દ્રવ્યોનું વહન કયા નામથી ઓળખાય? તો એને બાયો જીઓ કેમિકલ સાયકલ, જૈવ ભૂ રાસાયણિક ચક્ર નામથી ઓળખાય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નાઇટ્રોજનના વ્યય માટે જવાબદાર જૈવ ઘટક જણાવો. જે નાઇટ્રોજનનો વ્યય કરે. એટલે મિત્રો આપણે અહીં નાઇટ્રોજન ચક્રને યાદ કરવું પડે. નાઇટ્રોજનનું સ્થાપન, જૈવ નાઇટ્રોજન સ્થાપન તમે ભણ્યા છો ધોરણ 11માં. નાઇટ્રોજન સ્થાપન વિશે ભણ્યા છો. બરાબર. એમાં નાઇટ્રિફિકેશન અને ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયાઓની વાત થઈ હતી. વાતાવરણમાં નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપિત થાય. બરાબર. એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાનો અગત્યનો રોલ છે. મૂળ ગંડિકાઓની વાત હતી, યાદ કરજો મિત્રો. બરાબર. તો અહીં છે નાઇટ્રોજનના વ્યય માટે જવાબદાર ઘટકોની વાત કરે છે. તો શું છે? આગ, ધોવાણ, ડિનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા, આપેલ બધા જ. તો મિત્રો આપણે અહીંયા ડિનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાને યાદ કરીએ. હા, તમે યાદ કરજો. એમાં સ્યુડોમોનાસ અને એગ્રોબેક્ટેરિયમ જે છે, હા, યાદ કરજો. એ ડિનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનના વ્યય માટે જવાબદાર ઘટક છે. અને પ્રશ્ન છે જૈવ ઘટકો છે. એમાં આગ અને ધોવાણ અજૈવ થશે. એટલે અહીં મિત્રો બીજો પ્રશ્ન પણ બની શકે. પરંતુ અહીં અગત્યનો જે શબ્દ આપ્યો છે એ છે જૈવ ઘટકો. હા, માટે અહીં આન્સર શું આવે છે? ડિનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા. તો આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. પ્રશ્ન છે, કુદરતમાં સફાઈ કામદારો નીચેમાંથી કયા છે? કુદરતમાં સફાઈ કામદારો. ઉપભોગીઓ, વિઘટકો, ઉત્પાદકો, સહજીવીઓ, કોણ આવે? તો સફાઈ કામદાર એટલે શું? તો કે જે મૃતદેહો હોય, વનસ્પતિ પ્રાણીઓના મૃતદેહો, હા, વનસ્પતિના ભાગો, પર્ણ, વનસ્પતિની ડાળખીઓ, શાખાઓ, પ્રાણીઓના દેહ વગેરેને એને કુદરતી રીતે એને દૂર કરવા, વિઘટન કરવું. તો વિઘટનની પ્રક્રિયાથી તમે પરિચિત છો. બરાબર. એના વિવિધ તબક્કા પણ જોયા છે. તો એમાં કોણ આવશે અહીં? તો વિઘટકો જે છે એ એના સફાઈ કામદારો છે. બરાબર છે. તો એમાં વિવિધ બેક્ટેરિયા છે, ફૂગ છે, બહુ મહત્વની એમની ભૂમિકા છે. હવે આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. કુદરતમાં સડતા લાકડાનો ધીમો વિઘટનનો દર. હવે ધીમો વિઘટનનો દર ખાલી જગ્યાને કારણે થાય છે. અહીંયા લાકડાની વાત કરે છે. સડતું લાકડું છે અને એનું વિઘટન ધીમું થાય છે. તો એ શાના લીધે એવું કહે છે?
તો મિત્રો આપણે વિઘટન પ્રક્રિયામાં વાત કરી હતી વિવિધ પરિબળોની અસર હોય, કેવા જૈવિક પરિબળોની હાજરીમાં વિઘટન થઈ રહ્યું છે, બરાબર, તો એની અસર થતી હોય છે, બરાબર. તો ઓપ્શન છે O2 વગરનું વાતાવરણ, O2 વગરનું એટલે ઓક્સિજન વગરનું એટલે અજારક સ્થિતિ થઈ. ત્યારબાદ સેલ્યુલોઝનું ઓછું પ્રમાણ અને નાઇટ્રોજનનું ઓછું પ્રમાણ, અને ડી ઓપ્શન છે ભેજનું ઓછું પ્રમાણ. તો મિત્રો યાદ રાખજો, અહીં સળતા લાકડાનો ધીમો વિઘટનનો દર એ શાના લીધે છે? તો એ ભેજના ઓછા પ્રમાણને લીધે છે. તો તમે જોઈ શકો છો કે કેટલા બધા પ્રશ્નો આવી રહ્યા છે. વિઘટન પ્રક્રિયા પરથી પણ પ્રશ્ન આવી રહ્યા છે. આગળ વધીએ. પ્રશ્ન છે ફોસ્ફરસનું નૈસર્ગિક સંગ્રહ સ્થાન કયું છે? ફોસ્ફરસની વાત કરે છે મિત્રો, તો આપણે ફોસ્ફરસ ચક્ર જોયું, આપણે વાયુ ચક્ર જોયા, આપણે અવસાદી ચક્ર જોયા. તમને ખ્યાલ છે કે જેનો સ્ત્રોત જે છે વાતાવરણ છે, એમાં વાયુ ચક્ર જે છે, વાયુ ચક્રોની વાત આપણે કરી. ત્યારબાદ ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર જે અવસાદી ચક્ર છે, જેનો સ્ત્રોત ભૂમિ છે. તો એનું નૈસર્ગિક સંગ્રહ સ્થાન કયું એવું કહે છે? એટલે કે કુદરતી સંગ્રહ સ્થાન જે છે મિત્રો, ઓપ્શન જોઈએ ખડકો, જલજ વનસ્પતિ, અશ્મિયો કે આપેલ એક પણ નહીં. તો મિત્રો એનું નૈસર્ગિક સંગ્રહ સ્થાન જે છે એ શું છે? એ ખડકો છે. તો સરસ મજાના પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો અહીં. હવે આગળ વધીએ. મિત્રો પ્રશ્ન છે ખાલી જગ્યામાં સ્તરીકરણ જોવા મળે છે. મિત્રો સ્તરીકરણની વાત છે અહીં. જંગલ, ભૂમિ, જલજ વસવાટ કે આપેલ તમામ. તો મિત્રો આપણે જંગલ નિવસન તંત્રની વાત કરીએ તો જંગલમાં પણ સ્તરીકરણ આવે છે. તમને ખ્યાલ છે, એમાં મોટા વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો, નાના વૃક્ષો, ક્ષુપ, છોડ, આરોહી લતાઓ, વેલા, ઘાસ, તો એમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ છે, સ્તરીકરણ જોવા મળે છે. તે જ રીતે ભૂમિની વાત કરીએ તો ભૂમિમાં પણ તમે જાણો છો આપણે વિવિધ સ્તરો, ભૂમિનું સ્તરીકરણ જોવા મળે છે, એમાં વિવિધ સ્તરો છે. ત્યારબાદ જલજ વસવાટમાં પણ વિવિધ સ્તરો જોવા મળે છે. તમે જાણો છો એના વિવિધ વિસ્તાર વિશે, જલજ નિવસન તંત્ર વિશે વાત થઈ છે, બરાબર. તમને ખ્યાલ છે હાઇપોલેમ્નિયોન, એપિલેમ્નિયોન, બેન્થિક પ્રદેશ, તળિયાનો એક, બરાબર. તો ટૂંકમાં આ બધા જ નિવસન તંત્રમાં સ્તરીકરણ તમને જોવા મળે છે. તો અહીં આન્સર શું આવે છે? આપેલ તમામ, બરાબર. દરેકમાં સ્તરીકરણ તમને જોવા મળશે. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે ખાલી જગ્યા છે. દરિયાના ઊંડા પાણીમાં વસે છે, ઊંડાએ જોવા મળે છે, એની વાત કરે છે મિત્રો. તો મૃતભક્ષી છે, પ્રાથમિક ઉપભોગીઓ છે, દ્વિતીયક ઉપભોગીઓ છે કે આપેલ તમામ. અહીંયા શું લખે છે? દરિયાના ઊંડા પ્રાણીમાં. તો ઊંડા પાણીમાં ઊંડાએ જે છે મિત્રો તમને શું જોવા મળશે? મૃતભક્ષીઓ જે છે, જે મૃતદેહોનું ભક્ષણ કરે, બરાબર. તો અહીં આન્સર આવે છે મૃતભક્ષી. તો જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે એ શું છે? એ અહીં મૃતભક્ષી છે. એટલે ખાસ ધ્યાન રાખજો, દરિયાના ઊંડા પાણીમાં. હવે આગળ વધીએ પ્રશ્નમાં. પ્રશ્ન છે કયા સજીવ ખુલ્લા થયેલા ખડકો પર પાયાના સજીવો તરીકે જોવા મળે? મિત્રો આ અગાઉના પ્રકરણમાં પણ આપણે વાત થઈ છે. લાઇકેન્સ વિશે, બાર્નેકલ્સ વિશે યાદ કરજો, બીજા સજીવો વિશે કે જે વિવિધ
સંબંધો જોયા છે, વિવિધ આંતર સંબંધો આવ્યા છે કે આંતર સંબંધો વિશે સ્પર્ધા થતી હોય છે. તે તદુપરાંત અનુક્રમણની વાત આવી છે, બરાબર. જુદા જુદા પ્રકારના અનુક્રમણ વિશે પણ વાતો થઈ છે. તો અહીં પ્રશ્ન છે, કયા સજીવ ખુલ્લા થયેલા ખડકો પર પાયાના સજીવો તરીકે જોવા મળે છે? એટલે અનુક્રમણ રિલેટેડ પ્રશ્ન છે મિત્રો આ. તો આપણે પાયાના સજીવો અને અંતિમ અવસ્થા ચરમ અવસ્થા હતી. તો ઓપ્શન શું છે? હરિતલીલ, મોસ, લાયકેન કે ફૂગ? તો ખુલ્લા થયેલા ખડકો પર શું આવે છે? લાયકેન્સ જે છે એ પાયાના સજીવો તરીકે જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, કીટાહારી વનસ્પતિ ખાલી જગ્યા. કીટાહારી વનસ્પતિ મિત્રો, તો કીટભક્ષી વનસ્પતિ કહીએ છીએ, કીટાહારી વનસ્પતિ કહીએ છીએ. એ કેવા હોય છે તમે જાણો છો મિત્રો? એમાં ઘણી બધી આપણે વિનસ મક્સીપાસ છે, ડ્રોસેરા, અર્કજવર, જુદી જુદી કીટાહારી વનસ્પતિ વિશે વાતો થઈ છે. અને તમે જાણો છો કે શું કરે છે? તો એ પોતે પ્રકાશ સંશ્લેષણ તો કરે છે, એટલે બરાબર લીલા પર્ણો પણ હશે એની પાસે, બધું જ છે. પરંતુ એ શું કરે છે? કીટભક્ષણ દ્વારા વધારાનો નાઇટ્રોજન મેળવે છે, એક્સ્ટ્રા નાઇટ્રોજન સબસ્ટન્સ મેળવે છે. એક્સ્ટ્રા નાઇટ્રોજન એટલે વધારાના નાઇટ્રોજનયુક્ત ઘટકો એ કીટકોને ફસાવીને મેળવે છે. એટલે આપણે એને ઉત્પાદકોમાં તો ગણી જ લઈશું, પણ સાથે ઉપભોગીઓમાં પણ આવશે, બરાબર. તો ટૂંકમાં એ સામાન્ય વનસ્પતિની જેમ તો વર્તે જ છે કીટાહારી વનસ્પતિઓ, બરાબર છે. એટલે ઉત્પાદકો તો ગણાય, પ્રકાશ સંશ્લેષણ પણ કરી લેશે, પરંતુ એ કીટકોના ભક્ષણ દ્વારા જુદી જુદી રીતે ટ્રેપ કરીને એ ઉપભોગી તરીકે અહીંયા વર્તે છે. વધારાનો નાઇટ્રોજન એ મેળવતા હોય છે. તો અહીં શું આવશે? ઉત્પાદક અને ઉપભોગી બંને આવશે. એટલે અહીં આન્સર શું આવે છે? અહીં એ અને બી બંને. તો કીટાહારી વનસ્પતિમાં એ ઉત્પાદકો ઉપભોગીઓ બંનેમાં સમાવિષ્ટ થશે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, મહાસાગરોમાં નીચે પૈકી કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે? મુખ્ય ઉત્પાદક તરીકે મહાસાગરની વાત કરે છે, જલજ નિવસન તંત્ર થયું, અને કયું સજીવ મુખ્ય ઉત્પાદક છે? તો ઓપ્શન છે યુગ્લિનોઇડ્સ, ડાયટમ્સ, સાયનોબેક્ટેરિયા કે આપેલી એક પણ નહીં. તો મિત્રો મહાસાગરોમાં જે ડાયટમ્સ જે છે અહીં એ મુખ્ય ઉત્પાદકો તરીકે હોય છે. સરસ મજાના પ્રશ્નો મિત્રો આવી રહ્યા છે. આગળ પણ આવ્યું, દરિયાના ઊંડા પાણીમાં મૃત પક્ષી વિશે આવ્યું. તો સરસ મજાના પ્રશ્નો આવી રહ્યા છે. તો અહીં શું આવે છે? મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો તરીકે કોણ છે? ડાયટમ્સ છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નિવસન તંત્રમાં ઉર્જા ક્યાંથી પ્રવેશે છે? તો નિવસન તંત્રમાં ઉર્જાના વહનની વાત આવી. ફરીથી ઉર્જાનું સદિશ વહન થાય છે, બરાબર. તો તમે જાણો છો કે શક્તિનો, હમણાં જ વાત થઈ, શક્તિનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય એટલે લીલી વનસ્પતિ શું કરે છે? સૂર્ય શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર થાય, એમાં એટલે સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય, અને રાસાયણિક શક્તિમાં સંચિત કરે, બરાબર. એટલે સૌર શક્તિનો ઉપયોગ કરે અને એને શામાં? રાસાયણિક શક્તિમાં એને કન્વર્ટ કરે, અને રાસાયણિક શક્તિ આગળ પોષક સ્તરમાં આગળ વધતી જાય, પણ એનું સદિશ વહન થાય, એક માર્ગી વહન થાય. તો આજે ક્યાંથી પ્રવેશે છે એમ કહે છે નિવસન તંત્રમાં ઉર્જા? તો ઓપ્શન છે ઉત્પાદકો, તૃણાહારીઓ, વિઘટકો અને રૂપાંતરકો. તો ક્યાંથી પ્રવેશે છે? એ ઉત્પાદકો દ્વારા પ્રવેશે છે, એટલે લીલી વનસ્પતિ. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નિવસન તંત્ર એ ખાલી જગ્યાનો રચનાકીય એકમ છે. નિવસન તંત્ર કોનો રચનાકીય એકમ છે? શાનો? જૈવ સમાજ, જીવ વિજ્ઞાન, અજૈવ સમાજ કે પરિસ્થિતિ વિદ્યા? બરાબર. તો પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી. તો મિત્રો
તમને ખ્યાલ છે કે નિવસન તંત્ર એ પરિસ્થિતિ વિદ્યાનો એ રચનાકીય એકમ છે. નિવસન તંત્ર એટલે ઇકોસિસ્ટમ અને પરિસ્થિતિ વિદ્યા એટલે ઇકોલોજી. તો ઇકોસિસ્ટમ એ ઇકોલોજીનો એ રચનાકીય એકમ થશે. બરાબર છે. તો આન્સર આવે છે પરિસ્થિતિ વિદ્યા. મિત્રો બીજો પ્રશ્ન છે, અળસિયું વિઘટિત ઘટકોને તોડીને નાના નાના કણોમાં રૂપાંતરિત કરે છે, એને ખાલી જગ્યા કહેવાય. એ શું છે? તો અવખંડન, અપચય, ખાતર નિર્માણ કે ખનિજીકરણ. અળસિયું વિઘટ શું કરે છે? વિઘટિત ઘટકોને તોડીને. એટલે અહીંયા ફરીથી મિત્રો કઈ વાત આવી? વિઘટન પ્રક્રિયાની વાત આવે છે. વિઘટન પ્રક્રિયા વિશે આપણે ભણેલા છે મિત્રો, કે મૃત કે જટિલ પદાર્થોને તોડી એને સરળ સ્વરૂપોમાં રૂપાંતરિત થઈને જમીનમાં ભળી જવાની પ્રક્રિયા. બરાબર છે. અને એ કોના દ્વારા? બેક્ટેરિયા, ફૂગ અને કૃમિઓ દ્વારા થતી હોય છે. અને એના 3 સ્ટેપ્સ: અવખંડન, ધોવાણ અને અપચય. એના વિશે આપણી વાત થઈ છે. તો અહીં પ્રશ્ન શું છે? ઘટકોને તોડીને નાના કણોમાં રૂપાંતરણ કરે છે. તો એ શું થશે? અવખંડન. કઈ પ્રક્રિયા થશે? અવખંડનની પ્રક્રિયા દ્વારા આ કાર્ય કરે છે. તો મિત્રો તમે જોયું, ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. એક પ્રશ્નમાંથી બીજા ઘણા પ્રશ્નો બની રહ્યા છે. અને હવે તમને પ્રશ્નના સ્ત્રોત વિશે ખ્યાલ આવ્યો કે ક્યાંથી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તો મિત્રો એને ધ્યાનપૂર્વક તૈયાર કરવા.